સુરેન્દ્રનગર 9 લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણા દ્વારા આજરોજ શહેરની મહેતા માર્કેટ ખાતે આવેલ તોપવાડા રોડ શો શરૂ કર્યો હતો। સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ત્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પક્ષ દ્વારા જોરશોરમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જ્યારે હાલમાં મોટા રાજકીય નેતાઓ જે બફાટ કરી રહ્યા છે તે અંગે કયા પક્ષને કેટલું નુકસાન થશે તે આવનાર દિવસો કહેશે। જ્યારે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ છે ત્યારે ક્ષત્રિય સમાજનો કોંગ્રેસને ફાયદો થશે અને તળપદા કોળી સમાજને ભાજપ દ્વારા ટિકિટ નથી આપવામાં આવી તેનો પણ કોંગ્રેસને ફાયદો થશે તેવું કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું। શહેરી વિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર હાથ ધરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટમાં વેપારીઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। લોકસભાની ચૂંટણીમાં મતદાનના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। જેમાં આજે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં તોપવાડી મેલડીના દર્શન કરી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ મહેતા માર્કેટના વેપારીઓ પ્રચાર શરૂ કર્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર દ્વારા શિક્ષણ સ્તર સુધારવા અને સુવિધાઓ વધારવા તેમજ ખેડૂતોના જીવન ધોરણ અને ખેતદાસના પોષણ ભાવ આપવા નવયુવાનો માટે રોજગારીનું નવું સર્જન કરવું તેમજ જળ સંચય માટેના ચેક ડેમ ઊંડા કરવા ખેતી તલાવડીઓનું આયોજન સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે। શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચાર દરમિયાન પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામ લોકોની મોંઘવારી સહિતના મુદ્દાઓથી પ્રચાર ત્રસ્ત છે ત્યારે તેઓ કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સિંચાઈ પાણીના શિક્ષણ રોજગારી જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ ચૂંટણી મેદાન જંગમાં ઉતરે છે ત્યારે કોણ કોને માત આપે છે કેવી રસાકસી થાય છે તે સંપૂર્ણ ચિત્ર મતદારોના મતદાન બાદ ખ્યાલ આવશે। ગુજરાત લોકસભાની ચૂંટણીને થોડા દિવસો જ બાકી છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી મહેનત કરી રહ્યા છે। એમના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર શહેરમાં ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? વિસ્તાર ગ્રામ્ય હોય કે શહેરી હોય તમામ વિસ્તારોની અંદર પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે અને આ વખતે પહેલી વખત એવું લાગી રહ્યું છે કે મતદારો પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે। કયા કયા મુદ્દાઓથી લઈને લોકો વચ્ચે જશો અને કયા મુદ્દાને લઈને લોકો કોંગ્રેસને મત આપશે? સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે। સ્થાનિક પ્રશ્નો ઘણા સમયથી છે। પાછલા 10 વર્ષની અંદર સ્થાનિક પ્રતિનિધિત્વએ વિસ્તાર માટે યોગ્ય જવાબદારીપૂર્ણ જે રજૂઆતો કરવી જોઈએ એ રજૂઆતો નથી થઈ, નિષ્ક્રિય રહ્યા છે। એના કારણે આ વખતની ચૂંટણી છે એ સ્થાનિક મુદ્દાઓ ઉપર જ આધારિત રહેશે। ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એનો કંઈક ને કંઈક કોંગ્રેસને ફાયદો થશે એવું લાગે છે આપને? ચોક્કસપણે માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ પાછલા દિવસોમાં આપણે જોયું છે તેમ ઠાકોર સમાજે પણ આંદોલન કર્યું હતું, દલિત સમાજે આંદોલન કર્યું હતું, પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું, આજે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે। એટલે બીજી રીતે કહીએ તો આજે દરેક સમાજ આ સરકારથી નારાજ છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।